હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે। સુરત જિલ્લામાં અલગ અલગ થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। આ ઉપરાંત 10 દિવસ ગણપતિ દાદાની પૂજા સાથે લોકો સામાજિક કાર્યો પણ કરી રહ્યા છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે અલાયન્સ ફાઇબર્સ લિમિટેડ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી। અલાયન્સ ફાઇબર્સ લિમિટેડ કંપનીના કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું। જો કે ગતરોજ ધારાસભ્ય ગણપતભાઈ વસાવા પણ અહીં શ્રીજીના દર્શને આવ્યા હતા। અલાયન્સ ફાઇબર્સના ડિરેક્ટર રોનકભાઈ કાછડિયાએ જણાવ્યું છે કે અમારી કંપની વેસ્ટ પાણીની બોટલોનું કલેક્શન કરીને રિસાયકલિંગ કરીને યાર્ન ફાઇબર અને રોપ બનાવે છે। અમારી કંપનીમાં 2000 જેટલા લોકો કામ કરે છે અને છેલ્લા 15 વર્ષથી ગણપતિની સ્થાપના કરે છે અને કંપનીમાં કામ કરતા તમામ લોકો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરાય છે। છેલ્લા 10 દિવસ પહેલા બ્લડ બેંકની અમે વિઝિટ કરી હતી ત્યારે જાણવા મળ્યું કે બ્લડની ખૂબ જ જરૂર છે, જેથી આ વખતે અમે રક્તદાન કેમ્પનું આયોજન પણ કર્યો છે। અમારો ટાર્ગેટ છે કે 200 થી 500 જેટલી રક્તની બોટલો એકત્ર થાય અને સમાજના લોકોને કામ લાગે। નમસ્કાર, મારું નામ રોનક કાછડિયા, અલાયન્સ ફાઇબરના ડિરેક્ટર। અમારી કંપની જે આપણે ડે ટુ ડે રૂટિન લાઈફમાં જે બી પાણીની પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ અમે જનરેટ થાય છે એને કલેક્શન કરીને એમાંથી અમે યાર્ન ફાઇબર અને રોપ્સ બનાવીએ છીએ, એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ છીએ। અમારી કંપનીમાં ટોટલ 2000થી 2200થી 2500 માણસો કામ કરી રહ્યા છે અને અમે હર વર્ષે છેલ્લા 15 વર્ષથી અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને આ વર્ષે અમે એવું વિચાર્યું કે બ્લડ ડોનેશન કેમ્પની બી વ્યવસ્થા રાખીએ, તેથી તો સમાજમાં કંઈક જરૂર પડે કોઈને, તો સાથે સાથે અમે મહાપ્રસાદની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પની પણ વ્યવસ્થા રાખી છે। વિજય યાદવ, RN ન્યૂઝ, મોટા બોરસરા, માંગરોળ।